ખૂબ ઝડપથી તમને એની માહિતી અમે આપીશું। ચર્ચા નિરંતર થતી હોય છે। ચર્ચા મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે। કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે। કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે। અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે। આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે। ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે। ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી। કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે। અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે। સૌથી પહેલાં પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। એ કરશું ત્યારે આપને કહી દઈશું ને અમે। બધાનો અધિકાર છે। કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું કે વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ અન્ય રાજ્ય હોય, આપણું રાજ્ય હોય, એમની વ્યાજબી માગણી હોય એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં, અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે। આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે। બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે। ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે। લેશે એટલે કહી દઈશ ને તમને। જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું। ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે। ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી। ખેડૂત માટે જે કંઈ કરવું ઘટે રાજ્યની સરકાર સારી રીતે કરશે ને આપને જાણ કરીશ। આપે મનમાં નક્કી કર્યો કે અત્યારે નિર્ણય કર્યો તો નિર્ણયની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાથી તમને બોલાવી અને રાજ્યવ્યાપી, આ કોઈ ખાનગી વાત નથી। ઝડપથી જે કાંઈ નિર્ણય થશે તમને બોલાવીને કહીશું। તપાસ થઈ રહી છે, તપાસ આપેલી છે, તપાસનો વિષય છે। થેન્ક યુ। તો તમારી સામે સાર્વજનિક છે, સરકારે આમંત્રણ આપ્યું છે, અમે તો ઈચ્છીએ છીએ ચર્ચાઓ થાય, અન્ય રીતે પણ થતી હોય એટલે મેં કીધું કે એને કોઈ અલગ અલગ અર્થઘટનો અમારે આના રસ્તા કાઢીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો છે। બધાને પોતપોતાના અધિકારો છે, આવવું ન આવવું, શું વાત કરવી, કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, કેવી રીતે વાત પહોંચાડવી, આ બધી ચર્ચાઓ તો સામાન્ય રીતે કરવા માટે સરકારની તૈયારીઓ હોય છે અને કરતી હોય છે। આજે મુખ્યમંત્રીશ્રીએ 4:45 વાગે એના માટેની મિટિંગ રાખી છે, પણ આપણે ભાગશાળી છે કે ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે અને આજે પણ 5 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે અને ભૂતકાળમાં પણ અલનીનો, હું તો સકારાત્મક વાત તમારાથી લોકો સુધી પહોંચ્યાના માટે વાત કરું છું, 26 વખત અલનીનોની આ પ્રકારની આગાહીઓ થઈ છે, એમાં 2 વખત જ તે દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ રાજ્યને દેશના હિતમાં, અન્ય રાજ્યમાં પણ અસર થવાની છે, અલનીનોની અસર ન થાય અને સારો વરસાદ થાય તો આપણા માટે, રાજ્ય માટે, દેશ માટે
સામાન્ય જનતાને પણ મુશ્કેલીને પણ આપણી પ્રગતિ જે રીતે થઈ છે એ રીતે થાય. આપણે ઈચ્છીએ કે ભૂતકાળમાં અલનીનોમાં આ પ્રકારે વાત થઈ હતી તો આ વરસાદ નહોતો થયો, ગઈકાલે થયો જ, અને આજે પણ એ પ્રકારની જાહેરાત છે. આપણે સૌ સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ચેલેન્જ આવશે તો સરકાર તૈયાર છે, પણ ન આવે ને પૂરો વરસાદ આવે એવી ઈશ્વરને આપણે પ્રાર્થના પણ કરીએ, જે ભૂતકાળમાં બન્યું છે. ત્યારે વીજળીના થાંભલાને લઈ ચાલતા આંદોલન મુદ્દે સરકારનું પ્રથમ નિવેદન જે છે તે સામે આવ્યું છે. સુખદ સમાધાન સરકાર ઈચ્છી રહી હોવાનું જીતુ વાઘાણીએ દાવો કર્યો છે. વળતર મુદ્દે લાંબા ગાળાનું વિચારી નિર્ણયની વિચારણાનો સરકારનો દાવો હોવાની વાત પણ મંત્રી જીતુ વાઘાણી કરી છે. છેલ્લા 14 દિવસથી જેતપરના ખેડૂતો કે જેઓ આંદોલન કરી રહ્યા છે, આમરણાન તુફાસ ચાલી રહ્યા છે, આ તમામ વચ્ચે વીજળીના થાંભલાને લઈ સકારાત્મક સરકાર હોવાનો દાવો જીતુ વાઘાણીએ કર્યો. ચર્ચા નિરંતર થતી હોય છે. ચર્ચા મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે. કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે. અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે. સૌથી પહેલાં પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે. જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.